ગુરુદેવ મિત્રો, આજે આપણે ચર્ચા કરશું ગુજરાતમાં વસતા બ્રાહ્મણો, એમાં પણ અવદીચીય બ્રાહ્મણો વિશે, તેમનો ઇતિહાસ ને થોડીક એમની ગુજરાતમાં કેવી રીતે આવવાની વાતચીત થઈ, કેવી રીતે એમનું પ્રસ્થાન થયું ગુજરાતમાં, એના વિશે વાતચીત કરીએ. તો મૂળરાજ સોલંકીએ 9મી થી 10મી સદીની વચ્ચે ત્યારે રુદ્ર મહાલયની સ્થાપના કરી. ત્યારે 1037 બ્રાહ્મણોને ઉત્તરમાંથી બોલાવ્યા પૂજાપાઠ અર્ચન માટે, એ રુદ્ર મહાલયની સ્થાપના માટે. તો જે 1037 બ્રાહ્મણો આવ્યા હતા ઉત્તરમાંથી, ઉત્તરનો અર્થ એવું થાય છે સંસ્કૃતમાં કે અવદીચીય. તો ઉત્તરમાંથી આવ્યા, તેમણે જે મંદિરની સ્થાપના માટે, પ્રાણ પ્રતિષ્ઠા માટે બધું જે કંઈ પૂજા વિધિ કરવાની હતી તે કરી. ત્યારબાદ મૂળરાજ સોલંકીએ બધા બ્રાહ્મણોને વિનંતી કરી કે તમે જેટલા આવ્યા છો સહપરિવાર સાથે મારા પ્રદેશમાં એટલે કે ગુજરાતમાં કાયમી માટે સ્થાયી થાવ, અહીંયા તમે રહ્યો અને તમારી આગળ પ્રગતિ કરો. તો એમાં 1000 બ્રાહ્મણો ધીમે ધીમે સહમત થયા. તો એ અવદીચીય સહસ્ત્રના નામથી ઓળખાય છે. 37 બ્રાહ્મણોનો પરિવાર હતો. એ ટોળે વળીને વિચારતો હતો કે ભાઈ આપણે અહીંયા ગુજરાતમાં રહેવું કે પાછું ઉત્તરમાં વયું જવું. તો એ લોકોએ અંતે ગુજરાતમાં સ્થાયી થયા. પણ એ જે 37 પરિવાર હતા એ હાલની તકે અત્યારે ટોળકિયા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. બાકીના જે 1000 પરિવાર હતા એ અવદીચીય સહસ્ત્ર તરીકે ઓળખાય છે. હવે અવદીચીય સહસ્ત્રમાં પણ 2 વિભાગ છે કે સિદ્ધપુરમાં સમાવાયા અને સિહોરમાં. તો સિદ્ધપુર એટલે કે હાલનું પ્રભાસ ક્ષેત્ર, જે આપણે કહીએ સરસ્વતી નદીના કિનારે માતૃગયા શ્રાદ્ધ ત્યાં થાય છે, તે સિદ્ધપુર. અને સિદ્ધપુરની આજુબાજુમાં જેટલા ગામ હતા એ બધા ગામો 500 બ્રાહ્મણો વચ્ચે દાનમાં આપ્યા. તેમને ત્યાં રહેવાની જમીન બધી જ વસ્તુ વ્યવસ્થા થઈ અને એ 500 બ્રાહ્મણો ત્યાં રહ્યા. એને શ્રી સ્થળ તરીકે પણ ઓળખાય છે. 500 બ્રાહ્મણોના પરિવારને સિહોરમાં, સૌરાષ્ટ્રમાં સિહોર ભાવનગર તાલુકાની પાસે આવેલું ગામ છે, ત્યારે મોટું રાજ્ય હતું. તો સિહોરમાં સમાવાયા. એના આસપાસના 500 પરિવારને એ નાના નાના ગામમાં સ્થાયી થયા અને ત્યાં એમનું ભરણ પોષણ ગુજરાન ચલાવવા લાગ્યા. તો આવી રીતે મુખ્યત્વે 2 સંપ્રદાય થયા, સિદ્ધપુર સંપ્રદાય, સિહોર સંપ્રદાય. અને સિહોર સંપ્રદાયના લોકો પોતાને એક અલગ પણ ઓળખાણ આપે છે. એ લોકો 450 અને 1100 એમ 2 અલગ અલગ વિભાગમાં વહેંચે છે, જેની ક્યારેક આપણે ફરીથી વિસ્તૃત